डभोई रोड पर एक कंस्ट्रक्शन साइट मौजूद है, जहां के निवासियों की ओर से एक बिल्डर की ओर से असामाजिक तत्व भेजकर उन्हें परेशान किया जा रहा होने के आरोप लगाते हुए जिला कलेक्टर कचहरी पर मामले की पेशकश की गई है। वडोदरा शहर के डभोई रोड पर केलनपुर इलाके में शाश्वत इंफ्रा स्पेस साइट मौजूद है। यहाँ के मकानों को तोड़ने के लिए अक्षर बिल्डर नाम की एक पेढ़ी की ओर से असामाजिक तत्वों को भेजा जा रहा है और साथ ही निवासियों को नोटिस भी दी जा रही है। तब ये आरोप लगाते हुए आज निवासियों की ओर से जिला कलेक्टर कचहरी पर आरएसी को आवेदन पत्र दिया है और इसी के साथ पुलिस प्रोटेक्शन की मांग भी निवासियों की ओर से साझा की गई है। आज रोज अमे अहींया कलेक्टर कचेरी खाते आवेदन एटले आपवामां આવ્યા છે કે કેલનપુર ખાતે એક પાર્ક શાયર કરીને એક સોસાયટી છે જેમાં અમે રહીએ છીએ। 2000 વર્ષ 2022ની આસપાસ આ સોસાયટીનું જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ સમયે બધાએ પોતાનો દસ્તાવેજ કર્યો હતો। અમારી સોસાયટીની અંદર જે બાર ફ્રન્ટ રોની અંદર જે 12 ઘરો છે, ઘરની અંદર જે લોકોએ પોતાના ઘર ખરીદ્યા અને ઘરની સાથે એડિશનલ જમીનો જે ખરીદી છે એ બિલ્ડરે અમને પૂર્ણ પ્લોટની સાથે કમ્પાઉન્ડ વોલ બનાવીને આ પૂરો ઘર અમને હેન્ડઓવર કર્યું છે અને એ કર્યા પછી અમે પોઝિશન લીધું છે। આ બધું પત્યા પછી અચાનક 10 દિવસ પહેલાં એક બાજુનો બિલ્ડર એ આવે છે અને એ અમને કહે છે કે આ જે ઘરો બનાવ્યા છે એ મારા પ્લોટની અંદર બનાવેલા છે અને તમે આ ઘરો ખાલી કરી નાખો, અમે એને તોડી પાડવાના છે અને એ સિવાય અમને નોટિસ પણ ફટકારે છે। અને એ નોટિસ ફટકાર્યાના 10 દિવસ પછી આજે 25થી વધુ ગુંડાઓ, લુખા જેવા તત્વો અમારા ઘરની પાસે આવી ગયા બુલડોઝર લઈને અને બધા અમારા ઘરના લોકોને કાઢવા લાગ્યા। અમે પોલીસ બોલાવી તો પોલીસે એમને કીધું આ વસ્તુ થાળે પાડ્યું અને હમણાં બધું તિતરબિતર કર્યું, પરંતુ આ જે ખતરો છે હજુ સુધી અમારા ઉપર બનેલો છે। રાત્રે કોઈ પણ સમયે આવી શકે છે, કંઈ પણ કરી શકે છે, અમારા ઘરવાળાઓને બધાને હેરાન કરી શકે છે। એટલે કલેક્ટર સાહેબને અમે અમારી રજૂઆત લઈને આવ્યા, કારણ કે અમે આ ઘરોના દસ્તાવેજ કરેલા છે। દસ્તાવેજ સાથે અમે જે એડિશનલ જમીન લીધી છે એના પૈસા ચૂકવ્યા છે અને એ દસ્તાવેજની અંદર મેન્શન છે રાત્રેના દરમિયાન આ લોકો આવી શકે છે, કોઈ પણ દરમિયાન આવી શકે ને 25-30 લોકો, લુખા જેવા લોકો અમારા ત્યાં ઘરે, અને અમે નોકરી કરતા હોય અને અમારા ફેમિલી પર કોઈ અટેક થાય તો કોણ જવાબદાર? એટલે અમે કલેક્ટર સાહેબને કીધું છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે આવા ગુંડા તત્વોની સામેથી, કારણ કે આ બે બિલ્ડરો વચ્ચેની લડાઈ છે। આ બે બિલ્ડરો વચ્ચેનો પ્રોબ્લેમ છે, એમણે સોલ્વ કરવાનો હોય છે, અમારી સાથે ડાયરેક્ટ ના હોય। એ અમારી રજૂઆત હતી કલેક્ટર साहब ने। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।